સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ। બેસગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય થયું। રાજકોટની એક શાળામાં બનાવનો આરોપ છે। જમવાની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય, બે યુવકોએ શોષણ કર્યાનો આક્ષેપ। આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હાર્દિક, શું અપડેટ આપની પાસે? જી હિના, રાજકોટની સરકારી નામાંકિત શાળામાં જે શર્મસાર કરતી ઘટના બની છે। શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાથે બે આરોપીઓએ 1 વર્ષ સુધી દુષ્કર્મ કર્યું છે। જમવાની લાલચ આપીને દુષ્કર્મ જે કર્યું હોય તેવું સામે આવ્યું છે। હાલ આજે સૃષ્ટિ વિરુદ્ધનું જે કૃત્ય છે તેને લઈને રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને બે આરોપી છે તેમની અત્યારે જે છે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ જે શાળા છે તે રાજકોટ શહેરની નામાંકિત શાળા છે અને આ ઘટનાથી સમગ્ર શહેરમાં જે છે તે ચકચાર મચી ગયો છે। ખાસ કરીને આ શાળા છે તે આઝાદી સાથે પણ જોડાયેલી છે। અનેક જે નામાંકિત નેતાઓ છે તે પણ આ શાળામાં અભ્યાસ કરી ચૂક્યા છે। ત્યારે આ જે ઘટના બની છે, ઘટના બનતા જે છે એ સમગ્ર શહેરમાં પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બની છે। બિલકુલ, આભાર તમામ વિગત બદલ। સમાચારમાં આગળ વધીએ। નર્મદા પરિક્રમાવાસી શ્વાનના આતંકથી પરેશાન। પરિક્રમાવાસીઓને શ્વાને બચકા ભર્યા। ભક્તોના કહેવા મુજબ 16 ભક્તોને શ્વાન કરડ્યા। તિલકવાડા નદી ભાટાથી ઉપર તરફ શ્વાનનો આતંક દેખાઈ રહ્યો છે। તમામ ભક્તોને હોસ્પિટલ ખસેડ્યા। તમામની હાલત સ્થિર હોવાની વિગત। અમારા સંવાદદાતા દીપક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દીપક, આખરે શું મામલો છે, શું વિગત છે? બિલકુલ, ખાસ વાત કરીએ છીએ કે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે ને નર્મદા પરિક્રમામાં શનિ રવિમાં લગભગ 1 લાખ કરતા બી વધુ ભક્તો આવે છે। ગઈકાલની રાતની જ ઘટના કહીએ તો ગઈકાલ રાતે જે નર્મદા પરિક્રમાવાસી રાત્રે દરમિયાન જે પરિક્રમા કરી રહ્યા હતા ત્યારે તિલકવાડા પાસે આવી જે ભાટામાં જેઓ ચાલી રહ્યા હતા તે દરમિયાન 2 થી 3 શ્વાન આવતા અને શ્વાને અચાનક જ જે ભક્તો છે જેમને બચકા ભરવાનું ચાલુ કરી દીધું। લગભગ 16 જેટલા લોકોને જે શ્વાને બચકા ભરતા તે લોકોને તમામને તિલકવાડા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં હતા। જોકે તમામની હાલ તબિયત સુધારા પર છે, કારણ કે જે શ્વાન જે છે શ્વાન અચાનક જ હુમલો કરતા ભક્તોમાં પણ દોડધામ મચી ચૂકી હતી અને જે ભક્તોમાં એક ગભરામણ પણ ઊભી થઈ હતી। પરંતુ હાલ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં જે પોલીસ સિક્યુરિટી છે એ જે ભાટામાં ન હતી અને તે દરમિયાન આ ભાટામાં ચાલતા જે ભક્તો છે એમને શ્વાને બચકા ભરતા જે નાસભાગ પણ થઈ હતી। એટલે 16 જેટલા લોકોને ઈજા પહોંચી છે, બચકા ભર્યા છે, જેમને હાલ તિલકવાડા રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। અન્ય મહત્વના સમાચાર। રાજકોટમાં ભાજપ અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ વિરુદ્ધ ફરિયાદ। રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સહદેવસિંહ જાડેજા સહિત 9 વ્યક્તિઓ વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ। આરોપીઓ દ્વારા રાજકોટ જિલ્લાના ભુણાવા ગામની ગૌચરની જમીન તેમજ સરકારી પડતર જમીનમાં ખોદકામ કરી 1.59 કરોડથી વધુની ખનીજ ચોરી કરી હોવાનો આરોપ છે। સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, શું વિગત? ચોક્કસથી હિના, વાત કરવામાં તો રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા સહિત કુલ 9 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ 379, 34, 707, 414 તેમજ ધી માઇન્સ એન્ડ મિનરલ્સ એક્ટની કલમ 4/1 અને 21 સહિતની કલમ અંતર્ગત રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસ ફરિયાદમાં જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે કિશન રાણવા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે સહદેવસિંહ જાડેજા સહિતના 9 વ્યક્તિઓ દ્વારા છેલ્લા 5 વર્ષથી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા ગામની સીમમાં આવેલી ગૌચરની જમીન તેમજ સરકારી પડતરની જમીનની અંદર ખોદકામ કરવામાં આવતું હતું ને 1.60 કરોડ રૂપિયાની અંદાજિત ખનીજની ચોરી કરી હોવાનું છે તે સામે આવ્યું છે। સ્થળ તપાસની અંદર 38,514 મેટ્રિક ટન મોરમ તેમજ 31,798 મેટ્રિક ટન સાદી માટીની ખોદકામ કરીને વેચાણ અર્થે કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાલનપુર કોંગ્રેસમાં આંતરિક ડખો વધ્યો। અમિત ચાવડાના કાર્યક્રમ પહેલા જિલ્લા કોંગ્રેસમાં અસંતોષ। જિલ્લા કોંગ્રેસી કારોબારીમાં 70 આગેવાનો ગેરહાજર રહ્યા। પાલનપુરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સહિત 70 કાર્યકરો બેઠકથી દૂર રહ્યા। પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કૌશલ પટેલની નિમણૂકનો વિરોધ કર્યો। જિલ્લા કોંગ્રેસે કરેલો નિર્ણય પરત ખેંચવા માંગ।
કોઈ નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ આ કાર્યક્રમોનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી. જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન. મોટાભાગના કાર્યકરોને તક આપવામાં આવી છે. સામાજિક સમીકરણના આધારે સૌને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવનાર સમયમાં દરેક તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. નારાજ કાર્યકરોને મનાવવા પ્રયત્ન કરાશે. જે રીતે પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખે જે રીતે મનમાની રીતે એમને શહેરના પ્રમુખને મૂકવામાં આવે છે એમનો અમે વિરોધ અગાઉ પણ કર્યો છે અને આજે પણ અમારો વિરોધ હજુ સતત ચાલુ છે. આજની અમે કારોબારીમાં અમારા તમામ 70 જે સભ્યોએ સહીઓ કરી છે એ લોકોએ તમામે આ બહિષ્કાર કર્યો છે. પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જે કૌશલ પટેલને મૂકવામાં આવેલો એનો જબરદસ્ત વિરોધ શહેર કોંગ્રેસ સમિતિએ કર્યો અને એ કર્યા પછી પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એનો કોઈ નિરાકરણ લાવવા માટેનો કોઈ પ્રયત્ન આજ સુધી કરવામાં આવ્યો નથી. રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસી જનસભા યોજાઈ હતી. કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા, લલિત વસોયા સહિતના નેતાઓ હાજર રહ્યા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં. મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નોને લઈ કોંગ્રેસી સભા યોજાઈ. કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીએ 14 એપ્રિલે રાજકોટ સીપી કચેરીના ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી. તો સરકાર ₹35,000 કરોડનો પાક વીમો ખાઈ ગઈ હોવાનો પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો. આ ઉપરાંત ભાજપના હોદ્દેદાર તેમના 200 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સમાચારમાં આગળ વધીએ. મુખ્યમંત્રીએ પેટ્રોલ ડીઝલના અછતની અફવા અંગે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પેટ્રોલ ડીઝલની અફવા બાદ લોકોને એટલું પેટ્રોલ આપ્યું કે લોકો સમજી ગયા કે કોઈ અછત નથી. અફવા ફેલાવવામાં અમુકને મજા આવે, પણ આપણે અફવામાં દોરાવવું નહીં. નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મેમનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમને નિહાળી. સાથે જ અહીં કાર્યકર્તાઓ સાથે વાત પણ કરી. તમે જુઓ કે અહીંયા આગળ અફવા ફેલાઈ, 2 દિવસ પેટ્રોલ માટે લાઈનો લોકોએ લગાડી, પણ એટલું બધું પેટ્રોલ આપ્યું કે હવે લોકોને એમ થઈ ગયું કે નાના વાત તો સરકારની સાચી છે, કંઈ તકલીફ નથી, ખાલી લોકો અફવાથી આપણને દોડે છે. એટલે અફવા ફેલાવવામાં લોકોને ઘણાને મજા આવતી હોય, આપણે બધા એની અંદર દોરવાવું ન જોઈએ. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ સક્રિય. અઠવા આદર્શનગરના પેજ પ્રમુખો સાથે બેઠક. ચૂંટણી કાર્યમાં જોતરાઈ જવા હાકલ. જળશક્તિ મંત્રી CR પાટીલે બેઠક કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં જોડાયા. બેઠકોનો દોર શરૂ થતા કાર્યકર્તા ઉર્જાવિત થયા. ગુજરાત સરકાર સાથે બેઠક બાદ આંગણવાડી બહેનોની હડતાળ મોકૂફ. મંત્રી જીતુ વાઘાણીના બંગલે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક. સરકાર તરફથી ત્વરિત ઉકેલની ખાતરી. ભારતીય મજદૂર સંઘની પ્રતિનિધિ મંડળ સાથે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ સાથે ગુજરાત સરકારના 5 મંત્રીના સમૂહ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં અન્ય પ્રશ્નો સાથે નવા મોબાઈલ આપવાનો મુખ્ય પ્રશ્ન, ત્વરિત ઉકેલની ખાતરી મુજબ આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે 1 લાખ આંગણવાડીની બહેનોને સ્માર્ટફોન અર્પણ કરવાનો કાર્યક્રમ મહાસંઘે આવકાર્યો. સાથે જ 1 એપ્રિલની હડતાળ મોકૂફ રખાઈ. સમાચારમાં વાત